હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આપણે આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું। તો મિત્રો સરસ મજાનું એવું, તો મિત્રો સિંગર છે અર્જુન ઠાકોર। તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। તો કેવી રીતે આ બનાવવાનું છે તો વિડીયોની અંદર આપણે છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। તો હું અહીં એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં છું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસને એવું સેટ કરી લેવાનું છે, ગોળ ક્રોપિંગ કરી લેવાનું હોય। તો આવી રીતે કંઈક આપણે સેટ કરવાનું રહેશે। તેને પણ આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી દેવાનું રહેશે। તો સરસને એવું આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પિક્સેલ લેબની અંદર આપણે બની જશે એવા બેકગ્રાઉન્ડ મનપસંદના। તો એ પણ આપણે આઇકને સેટ કરી લેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને સેન્ટર બેક કરી લેવાનું રહેશે। તો સરસને એવું આઇકન આપણે ઉપરની સાઈડ સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટા, તો આવી રીતે આપણે સેટ કરવાના રહેશે પીએનજી ફોટા। તો પીએનજી ફોટા આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાના હોય। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરવાના રહેશે। તો હું આઇકને સેટ કરી લઉં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આઇકને પીએનજી ફોટો આપણે સેટ કરી લેવાનો રહેશે। તો હવે પછી મિત્રો આપણે આ બેકગ્રાઉન્ડ જે પહેલું લીધું એને આપણે થોડુંક કલર બેકગ્રાઉન્ડ સેટ કરવાનો છે। આવી રીતે કલર આપણે સેટ કરી લેવાનો હોય થોડુંક, આવી રીતે કમ્પ્લીટ આઇકન કંઈક આવી રીતે સેટ કરી લેવાનું હોય। તો સરસને એવું સેટ થઈ જાય। હવે પછી મિત્રો આઇકન આપણે જે બેકગ્રાઉન્ડ લીધું એને આવી રીતે પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે એને થોડુંક હજી આવી રીતે સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને શેડો આપવાનો હોય। હવે પછી મેં ડુપ્લિકેટ કરી લેવાનું હોય। ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઇકન પાછળની સાઈડ સેટ ટુ બેક કરી લેવાનું હોય। તો સરસને એવું આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું એવું આપણે ટાઇટલ, તો ટાઇટલ આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। ટાઇટલને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ ટાઇટલ આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો ટાઇટલને આવી રીતે કમ્પ્લીટ સેટ કરવાનું હોય। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે બ્લેક કલરનો શેડો આપવાનો હોય। તો બ્લેક કલરનો શેડો આપવો હોય તો આવી રીતે આપણે કંઈક પિક્સેલ લેબની અંદર બની જશે, એ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનો રહેશે। તો સરસને એવું આઇકન આપણે સેટ કરી લેવાનો રહેશે। તો આઇકન આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનો હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનો હોય અને સેન્ટ ટુ બેક કરવાનું રહેશે। તો સરસને એવું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આને આપણે સરસને એવું સેટ કરીને આવી રીતે આપણે કંઈક જ્યાં આવી રીતે આપણે છે શેડો આપેલ એને થોડોક આવી રીતે આપણે આછો એવો સેટ કરી લેવાનો રહેશે। તો સરસને એવો આવી રીતે કંઈક સેટ કરી લેવાનો હોય। તો હવે પછી મિત્રો બીજો પણ આવી રીતે આપણે શેડો આપ્યો હોય એને પણ આવી રીતે આપણે થોડોક આછો એવો કલર સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ સેટ કરી લેવાનો હોય। તો સરસને એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે આને સિંગરનું નામ લખી લેવાનું છે। તો સિંગરનું નામ પણ લખી લેવાનું રહેશે। આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો આઇકન આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આઇકન આપણે જાડા અક્ષરે ફોન્ટમાં જેને આવી રીતે સેટ કરી લેવાનું હોય જાડા અક્ષરે। તો સરસનું એવું સેટ થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો આપણે આઇકન સિંગર લખવાનું હોય તો સિંગર પણ આપણે સેટ કરી લેવાનું રહેશે સરસનું એવું। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર પણ આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું આઇકન આપણે સેટ કરી દેવાનું હોય। પીળા કલરનું આવી રીતે આપણે કેસરી કલર, સોરી મિત્રો, આવી રીતે કેસરી કલરનો શેડો આપી દેવાનો રહેશે। તો સરસનું એવું આપણે આઇકને શેડો આપી દેવાનો એટલે સરસનું એવું લાગે। તો આવી રીતે આપણે શેડો આપી લેવાનો હોય કમ્પ્લીટ આઇકને। તો સરસનું એવું આપણું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આપણે વિડીયો સોંગ, તો વિડીયો સોંગ આવી રીતે આપણે લખી લેવાનું છે। આવી રીતે કમ્પ્લીટ આઇકને વિડીયો
સોંગ. તો આવી રીતે કમ્પ્લીટ આઇકને વિડીયો સોંગ સેટ કરી લેવાનું રહેશે. તો વિડીયો સોંગ આઇકન આપણે સેટ કરી દેવાનું હોય. તો સરસ ને એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે અંડરગ્રાઉન્ડ શેડો આપી દેવાનો હોય બ્લેક કલરમાં. તો આવી રીતનો સરસ ને એવું સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો, આપણે તમારી પણ ચેનલનો લોગો એટલે કે લોગો સેટ કરવો હોય તો આવી રીતે આપણે પણ લોગો એક બનાવીને રાખી દેવાનો છે. તો લોગો પણ આપણે ચેનલનો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે લોગો સરસ ને એવું આઇકને સેટ કરી લેવાનો રહેશે. લોગો આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને નાનો એવો સેટ કરી લેવાનો રહેશે. તો આપણે આઇકને ખૂણામાં સરસ ને એવો સેટ કરી લીધો હોય. તો સરસ ને એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો હવે પાછા મિત્રો આઇકન આપણે બ્લેક કલરમાં પટ્ટી બની આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તો એ પણ આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે ક્રોપિંગ કરીને. તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસ ને એવો ક્રોપિંગ કરીને આવી રીતે શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે સરસ ને એવું આઇકને શેડો આપી દેવાનો રહેશે. તો સરસ ને એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. અને આપણે જે સિંગલ લખ્યું છે એને આપણે ઉપરની સાઈડ સેટ કરી લેવાનું રહેશે બ્રિજી ફોન્ટ. તો આવી રીતે સરસ ને એવું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સિંગરનું નામ પણ ઉપરની સાઈડ સેટ કરી લેવાનું એટલે સરસ ને એવું આપણું સેટ થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો, આ આપણું વિડીયો એટલે કે આવી રીતે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું એટલે સરસ ને એવું આપણું સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.